નમસ્કાર મિત્રો, ચેપ્ટર 1 ધોરણ 12 વિદ્યુત ભારો અને ક્ષેત્રો માં આજે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બતાવવાનું છે. તો છેલ્લા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને એમાં આપણે સમજાવ્યું હતું કે ડાયપોલને જે અક્ષ પર મૂકવામાં આવે છે તે અક્ષને ડાયપોલની અક્ષ કહેવાય છે, પરંતુ ડાયપોલની અક્ષને લંબ રૂપે જે લંબ દ્વિભાજક છે એવી જો કોઈ અક્ષ હોય તો એને વિષુવરેખા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વિષુવરેખાની જો આપણે વ્યાખ્યા આપીશું તો વિષુવરેખાની વ્યાખ્યા શું લખાશે? તો આવી લખાશે કે ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. તો ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. તો હવે સમજો કે ભાઈ આપણી પાસે અહીંયા વિદ્યુત ભારો છે q અને q. આ આપણે લઈ લઈએ ડાયપોલની અક્ષ, કે ભાઈ આ આપણી ડાયપોલની જે અક્ષ છે કે આપણે કઈ અક્ષ લઈ લઈશું? ધન x. અને આ બાજુ જે અક્ષ આવે છે એ ડાયપોલની અક્ષ છે ઋણ x અક્ષ. અહીંયા આપણે વિદ્યુત ભાર મૂક્યો છે ડાયપોલના બે વિદ્યુત ભારો, તો આ વિદ્યુત ભાર આપણી પાસે છે q અને આ વિદ્યુત ભાર આપણી પાસે છે q. આ અક્ષ x અક્ષ ને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાશે. હવે સમજો કે ભાઈ અહીંયા આપણી પાસે ઉગમ બિંદુ છે O. તો આપણને ખબર છે કે ભાઈ ઉગમ બિંદુ O થી જે q નું અંતર આવે એ શું હોય છે? +e. ઉગમ બિંદુ O થી q નું અંતર આવે એ શું હોય છે? -a. તો એમ એટલે કે ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું થશે? 2a. રાઈટ? જો તમે એમ થાય કે સર +a તો -x તો -a ના લખાય, કોઈ વાંધો નહીં, આપણે આને +x કહી દો અને શું કહી દો? -x. તો આપણા નિયમ પ્રમાણે સાચું. તો હવે ધ્યાન રાખો કે ભાઈ આ જે ડાયપોલ જે છે એ ડાયપોલની અક્ષ એ તમારી આ ડાયપોલની x અક્ષ છે અને આ તમારી ડાયપોલ મોમેન્ટ થઈ -q થી +q. તો આપણી ડાયપોલ મોમેન્ટ જે છે એ -q થી +q છે અને એ આ બાજુ છે, અને એ ડાયપોલ મોમેન્ટની દિશાને આપણે શું કહીશું? સદિશ p. તો ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટ -q થી +q તરફ છે, અને આ આપણી અક્ષ છે y અક્ષ છે, અને આ y અક્ષ એ બીજું કંઈ નહીં પણ આપણી વિષુવરેખા છે. તો આ આપણી થઈ ગઈ વિષુવરેખા, જેને આપણે y અક્ષ તરીકે લઈશું. હવે આ વિષુવરેખા y અક્ષ પરના કોક બિંદુ P લઈ લઈએ. આ બિંદુ P. આ બિંદુ P પાસે ડાયપોલના બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા મિત્રો આપણે કહી દઈએ કે q જે છે એ q થી આ જે બિંદુ P છે q થી બિંદુ P નું અંતર એ આપણે નક્કી કરી દઈએ કે મિત્રો આ અંતર જે છે આ અંતર આપણે નક્કી કરવું પડશે. એ પ્રમાણે -q જે છે એ -q થી પણ p નું અંતર આપણે નક્કી કરવું પડશે. આપણે કહી દઈએ કે y અક્ષ જે છે એ y અક્ષનું ઉગમ બિંદુથી અંતર જે છે કેટલું છે? r. એ કેટલું છે? r. તો જો મિત્રો આપણને ખબર છે કે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું, આ બી કાટકોણ ત્રિકોણ થઈ ગયું. તો એનો મતલબ કે જો મારે આ કર્ણ મેળવવો હોય તો શું લખાશે? તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. તો એનો મતલબ કે આ જે અંતર મળશે એ અંતર શું લખાશે? તો એ અંતર લખાશે √r² + a². બોલો મિત્રો એ પ્રમાણે આ અંતર પણ શું લખાશે? કારણ કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ -a² + a² થશે. તો આ અંતર પણ આપણને કેટલું મળશે? તો √r² + a². તો એનો કે આ બંને અંતરો કેવા મળી ગયા? સરખા. હવે આપણે આનું વર્ણન બહુ મહત્વની વસ્તુ
યાદ રાખો મિત્રો, આકૃતિ દોર્યા પછી એનું વર્ણન એ ખાસ અગત્યની વસ્તુ છે, અને વર્ણન હું લખીશ નહીં, હું તમને સમજાવું છું, ખાલી ધ્યાનથી સમજો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ વિદ્યુત ડાયપોલને ધન અને x અક્ષ પર સંપાત કરેલ છે, જેને ડાયપોલિક અક્ષ કહે છે. ઉગમ બિંદુઓથી પ્લસ q નું અંતર પ્લસ a અને માઈનસ q વિદ્યુત ભારનું અંતર માઈનસ a છે, તો ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું કુલ અંતર 2a છે. હવે ઉગમ બિંદુઓથી ડાયપોલની લંબરૂપે જે અક્ષ છે એને ડાયપોલની વિષુવૃત્ત રેખા કહેવાય છે, અને આ ડાયપોલની વિષુવૃત્ત રેખાના બિંદુ P સુધીનું અંતર એ r છે. આથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે ના આપી દઈએ કે ભાઈ આ OP, આને આપણે કહી દઈએ કેપિટલ Q અને આને કહી દઈએ કેપિટલ R. તો ચલો મિત્રો, સૌથી પહેલા આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ત્રિકોણ, કોઈ પણ એક ત્રિકોણ OPQ અને OPR, POR POQ, ત્રિકોણ POR અને ત્રિકોણ POQ કાટકોણ ત્રિકોણ હોવાથી ચલો મિત્રો શું લખાશે? તો ડાયરેક્ટ આપણે લખી દઈએ કે QP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QO નો સ્ક્વેર પ્લસ OP નો સ્ક્વેર. તો માટે QP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. તો માટે QP ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. તો આપણને QP મળી ગયા, તે પ્રમાણે આપણને શું મળી જાય? PR પણ મળી જાય. ચલો હવે ક્ષેત્રની વાત કરીએ. તો હવે પહેલું સ્ટેપ આપણી પાસે આવો છે કે ડાયપોલના પ્લસ Q વિદ્યુત ભાર વડે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો ડાયપોલના પ્લસ Q વિદ્યુત ભાર વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે શોધવું છે, તો આપણે શું કહીશું? E+. ચલો નિયમ પ્રમાણે શું લખાય? તો E નિયમ પ્રમાણે કે Q r સ્ક્વેર, ક્ષેત્રનું સમીકરણ આપણને ખબર છે, પણ Q કયો લઈશું? પ્લસ Q. તો કે Q અપોન બંને વચ્ચેનું અંતર, તો શું લખાશે? તો અંડર રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નો સ્ક્વેર. કે Q અપોન r સ્ક્વેર, કે Q અપોન r સ્ક્વેર, એટલે આ કિંમત છે એ અંડર રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નો શું આવશે? સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ કેન્સલ. તો એનો મતલબ કે E પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે Q અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અને આપણે સમીકરણ નંબર શું કહી દઈશું? ચલો ક્ષેત્ર ક્યાં મળશે મિત્રો? તો આપણે કહી દઈએ કે આપણને ખબર ધનનું ક્ષેત્ર દરેક દિશામાંથી ક્યાં હશે? બહાર તરફ. મારે બિંદુ P પાસે ક્ષેત્ર શોધવું છે, તો એ રાખો મિત્રો, એ બિંદુ P પાસે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે E+ છે, એ E+ મને આ બાજુ મળશે. આ મને શું મળી ગયું? E+. તો જો અહીંયા મને દિશા ખબર છે એટલે મેં સદિશ કર્યા. અહીંયા મને દિશા હું લખી શકતો નથી, લખવી તો લખી શકાય. ક્યાં લખી શકાય? તો ભાઈ Q થી P તરફ એવું લખી શકાય દિશા તરીકે લખવું હોય તો, પણ ચોક્કસ દિશા કહી શકાય નહીં. એટલા માટે મેં અહીંયા E+ ને શું કરી નાખ્યા? સદિશ. જેની દિશા મને અહીંયા મળી ગઈ. ચલો હવે વાત કરીએ આપણે -Q વિદ્યુત ભાર. તો -Q વિદ્યુત ભાર વડે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો આપણે શું કહીશું? અને E- ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો KQ અપોન R સ્ક્વેર. એટલે આ તમારું અંતર છે, તો એનો મતલબ એવો થયો કે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર નો સ્ક્વેર. હવે તમને એમ કે સાહેબ અહીંયા આપણે -Q લઈ શકાતા નથી, તમે કેમ લીધા નહીં -Q? તો એનો મેં તમને પહેલા કહ્યું કે મિત્રો આપણે માત્ર મૂલ્ય લઈએ છીએ, દિશા હોય તો જ માઈનસ લેવાય, બાકી માઈનસ લેવાની જરૂર નથી. ચલો તો માટે E માઈનસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે Q અપોન R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. આ આપણું સમીકરણ નંબર 2. ચલો મિત્રો દિશા ક્યાં? તો આપણે દિશાની વાત કરી દઈએ તો આપણને એની દિશા ક્યાં મળશે? અંદર તરફ. તો આ આપણને મળી ગયો E માઈનસ. હવે તમે જુઓ કે આકૃતિ પરથી જ આપણે બધું વર્ણન કરી શકીશું. તો કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે
પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ વિદ્યુત ભાર વડે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું છે, એટલે કે બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે, પણ દિશાઓ સરખી નથી. તો આ દિશાઓની આપણે હવે ચર્ચા કરવાની છે. અને મિત્રો જોજો કેવી રીતે ચર્ચા થાય. તો આપણને ખબર છે કે નથી આ x માં કે નથી y માં, કારણ કે x અક્ષ આપણી આ બાજુ આવે. તો આપણે ટેમ્પરરી અહીંયા x અક્ષ દોરીએ, કારણ કે બંને ક્ષેત્રો અહીંયા એકબીજા પાસે છેદન બિંદુ પાસે છે. તો જે જગ્યાએ છેદન બિંદુ હોય એક બિંદુ કઈ પોઈન્ટમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે, તો અહીંયા આપણે લઈ લઈએ આપણી x અક્ષ. ઓકે, તમે જુઓ તો હવે આપણે ડાયપોલ જે છે એ તમારું અંતર જે છે એને જે ખૂણો બનાવ્યો એ તમારો ખૂણો બનશે આ. સમજી લો કે આ ખૂણો કેટલો છે? થીટા. તો બોલો મિત્રો, જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું થશે? થીટા. થાય થીટા. ઓકે, ચલો એ પ્રમાણે માઈનસ q નો આંતરિક બનાવેલો ખૂણો કેટલો છે? થીટા. તો બોલો મિત્રો, આપણને ખબર છે કે ઊંધો z લે યુગ્મ કોણ બદલે આ પણ શું બનશે? થીટા. તો e a આ x અક્ષ સાથે ખૂણો બનાવ્યો. ચાલો આ જે ઘટક મળશે કયો મળશે? તો આ ઘટક મળશે e cos થીટા. અને એનો લંબ ઘટક જે આવશે અહીંયા આવશે, આ રહ્યો. આ ઘટક કયો આવશે? જે y અક્ષ પર આવશે એ આવશે e sin થીટા. ચલો એ પ્રમાણે e માઈનસ એ પણ ખૂણો જે બનાવ્યો છે અહીંયા બનાવ્યો છે, તો આ ઘટક શું બનશે? તો એ બનશે e cos થીટા. અને એનો લંબ ઘટક આ બાજુ આવશે, કયો આવશે? તો એ આવશે e sin થીટા. તો એનો મતલબ એવો થયો કે મિત્રો આપણને આ તમે જોઈ શકો છો કે આ જે છે એ e sin થીટા છે, અને આ ઘટક છે એ e sin થીટા છે. તો e sin થીટા અને e sin થીટા બંને સમાન મૂલ્યના છે, કેમ કે sin અને e અને e ના મૂલ્યો કેવા છે? સરખા. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો બંને એકબીજાની અસરકારકતા શું કરે છે? નાબૂદ કરે છે. જ્યારે બંનેના cos ઘટક આપણને આ બાજુ મળે છે, એનો મતલબ એવો થયો કે જો બંનેના વિદ્યુત ક્ષેત્રોના cos ઘટક આપણને આ બાજુ મળતા હોય તો આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ આ બાજુ જ મળશે. અને એ કયા ઘટકોના કારણે મળે છે? cos થીટા ઘટકના કારણે મળે છે. તો આપણે અહીંયા કહી શકીએ, પરંતુ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્રના e sin થીટા અને e sin થીટા ઘટકો એકબીજાની અસરકારકતા નાબૂદ કરે છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બંને વિદ્યુત ક્ષેત્રોના cos થીટા ઘટકના કારણે મળે છે. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to શું લખાશે? તો E plus cos થીટા અને E minus cos થીટા આ બંને ઘટકોનો શું થશે? સરવાળો. અને આ આપણને મળી ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો મિત્રો, તો E is equal to E plus E minus અને બંનેમાંથી cos થીટા શું કરીશું? કોમન કાઢીશું. આ મૂલ્યો થયા. જો મારે દિશા આપવી હોય તો મિત્રો દિશા કઈ બાજુ મળે? તો જુઓ, પરિણામી ક્ષેત્ર આપણને હવે મળી ગયું છે. પરિણામી ક્ષેત્ર જે છે આ બાજુ છે, જે ધન x માં છે. આ ધન x, આ ઋણ x. જ્યારે ડાયપોલ મોમેન્ટ જે છે, ડાયપોલ મોમેન્ટ એ ઋણ અક્ષ તરફ છે. આ મળે છે. આ ધન x, ઋણ x, ધન x, ઋણ x. તો એનો મતલબ કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો એનો મતલબ કે હું અહીંયા
આગળ માઈનસ કરી દઉં અને અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશામાં શું મૂકી દઉં એકમ સદિશ તો અહીંયા જે માઈનસ આવે છે એ માઈનસ શું દર્શાવે છે તો એ માઈનસ એવું દર્શાવે છે કે આપણું ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધમાં છે ચલો હવે આગળ વધીશું તો સદિશ E is equal to minus બોલો મિત્રો E પ્લસ ની કિંમત kq upon r square plus k square E માઈનસ ની કિંમત પણ kq upon r square plus k square તો એને લખો શું લખાશે તો 2kq upon r square plus k square into cos theta into p caret અને આપણે સમીકરણ નંબર શું કરી દઈશું 3 ચલો હવે આકૃતિ પરથી cos θ બરાબર શું લખાય ચલો મિત્રો cos θ તમારો બેટા આ છે cos θ બરાબર શું લખાય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ કઈ છે એક મૂલ્ય લેવાય અહીંયા દિશા લેવાય નહીં cos ની અદિશ છે sin અદિશ છે એટલે દિશામાં માત્ર મૂલ્ય લેવાય દિશા લેવાતી નથી તો 1 upon કર્ણ એટલે √r² + a² તો cos θ is equal to coq upon pq તો માટે cos θ is equal to a upon r² + a² નો રૂટ અને એ રૂટ ને હું 1/2 કહું તો પણ ચાલે આ આપણું સમીકરણ નંબર 4 અને 4 ની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું સમીકરણ નંબર 3 માં તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો માટે સદિશ E is equal to minus 2kq upon r² + a² into cos θ ની કિંમત a upon r² + a² ની 1/2 ઘાત અને ઇન્ટુ શું આવશે p કેરેટ ચલો મિત્રો 2aq ને ડાયપોલ મોમેન્ટ કેવા પાસે અને r² + a² ની 1 ઘાત અને 1/2 ઘાત નો સરવાળો થશે તો માટે સદિશ E is equal to minus kp upon r² + a² raised to શું લખાશે 3/2 કારણ કે આની 1 ઘાત છે આની 1/2 ઘાત છે બેનો શું થશે સરવાળો અને ઇન્ટુ શું લખાશે p કેરેટ ઇન્ટુ p કેરેટ તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે મળ્યું સમીકરણ નંબર 5 આ વિદ્યુત ક્ષેત્રને કહેવાય છે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મિત્રો હવે ખાસ કે જો હું આ બિંદુ P જે r અંતરે છે એને ઘણો દૂર લઉં તો એનો મતલબ એવો થયો કે હું r ની સાપેક્ષે એને શું કરી શકાય અવગણી શકાય તો આપણે આવું કહી શકીએ કે જો r is greater than a હોય તો r ની સાપેક્ષે એને અવગણતા ચલો આમાં r ની સાપેક્ષે એને અવગણી નાખો તો એનો મતલબ કે એકલો r² ની 3/4 ઘાતમાં સ્ક્વેર રૂટ શું થશે કેન્સલ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે સદિશ E બરાબર -kp upon r નો ઘન into p કેરેટ તમે જો આપણે ગઈકાલે થિયરી ભણ્યા હતા ડાયપોલની અક્ષ પર તો ડાયપોલની અક્ષ પર આપણે જે વાત કરી હતી ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હતું ડાયપોલની વિષુવરેખા તો ડાયપોલની વિષુવરેખામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે તો એનો મતલબ એવો થયો કે જ્યારે ડાયપોલની ચર્ચા થાય તો ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા ભલે પછી એ અક્ષ હોય કે વિષુવરેખા હોય એ હંમેશા અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ વસ્તુ મગજમાં રાખવાની ઓકે તો એકદમ સિમ્પલ થિયરી આ સિમ્પલમાં માત્ર મહત્વની વસ્તુ છે એની દિશા અને એ દિશા આપણે નક્કી કરતા આવડતી હોવી જોઈએ બાકી અક્ષવાળી થિયરી અને વિષુવરેખાવાળી થિયરી માં એક જ જેવો નિયમ છે એક જ જેવા સર્કમસ્ટન્સીસ છે કે પહેલા q વડે ઉદ્ભવતું ક્ષેત્ર શોધો q વડે ઉદ્ભવ ક્ષેત્ર શોધો પણ પહેલામાં દિશા આપણને ડાયરેક્ટલી મળી જાય છે બંનેની એટલે આપણે દિશા અલગ શોધવાની જરૂર પડતી નથી ઘટક લેવાની જરૂર પડતી નથી પણ આ થિયરીમાં આપણે ઘટક લેવાની જરૂર પડે છે અને તમે જુઓ જો સમતલ લઈએ તો એનો સમતલ આપણને આ તરફ મળે આખું આ બાજુ રેડી તો આપણું આ સમતલ જે છે એ આપણું ડાયપોલની વિષુવરેખાનું સમતલ કહેવાય
ઓકે થેન્ક યુ